ગામમાં રહેવું હશે તો 10 લાખ રૂપિયા આપવા પડશે। આ માંગણી કોઈ વ્યાજખોરની નહીં પરંતુ આંબાખૂંટ ગામના સમાજના પંચોની છે। પંચ દ્વારા ગામના જ યુવક યુવતીનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો અને તેમની પાસે ગામમાં રહેવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી। મળતી જાણકારી પ્રમાણે આંબાખૂંટ ગામના એક પરિવારની દીકરીના લગ્ન જે યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા તે યુવતીને પસંદ ન હતા। તેમ છતાં પરિવારજનોએ જબરદસ્તી કરતા યુવતી પોતાનું ઘર છોડીને ચાલી ગઈ હતી। યુવતી જ્યારે ઘરમાં અને ગામમાં ન દેખાઈ તો યુવતીના પરિવારજનોએ ગામના જ કાજર બારિયા નામના યુવક પર શંકા કરીને તેની સાથે ઝઘડો કર્યો। જો કે 2 દિવસ બાદ યુવતી ફિલ્મી ઢબે પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાનું નિવેદન આપ્યું કે તેને કાજર બારિયાએ ભગાડી નહોતી પરંતુ તેના લગ્ન મરજી વિરુદ્ધ કરાવાતા હોવાથી તે ઘર છોડીને ચાલી ગઈ હતી। તેમ છતાં ગામમાં યુવતીને કાજર ભગાડી ગયો હોવાની ચર્ચા વહેતી થઈ અને યુવક યુવતીની બદનામી થવા લાગી। આખરે આ બધી જ ઘટનાઓ વચ્ચે હકીકતમાં પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને લગ્ન કરી લેતા મામલો સમાજના પંચ સુધી પહોંચ્યો હતો। પછી ગામ લોકો પંચો રૂબરૂ ભેગા થયા। પછી છોકરીએ જ્યારે પંચો રૂબરૂ ભેગા ત્યારે છોકરીએ એવું કીધું કે મારે તો આની જોડે રહેવાનું છે, આની જોડે હું લગ્ન કરવાની છું, હવે હું ઘરે તમારી જોડે નથી આવવાની અથવા તો હું તમારી જોડે હવે મારે આવવું બી નથી, એવું છોકરીએ કીધું। એટલે પછી હવે કોર્ટ રજીસ્ટર મેરેજ કર્યા। પછી આ લોકોએ પંચો રૂબરૂ એવો ઠરાવ કર્યો કે ભાઈ જે આ કાજર બારિયા છે અને એ હવે એની જોડે રહેવા માંગે છે તો આપણે હવે તું કે ભાઈ 10 લાખ રૂપિયા આપ અમને, તારે છોકરી રાખવી હોય તો મને 10 લાખ રૂપિયા આપો। મેં કીધું 10 લાખ તો મારી જોડે નથી ભાઈ, 10 લાખ એટલા બધા નહીં, મેં કીધું મારીથી અપાય। અને બીજું એ છે કે ગામની અંદર આ ચોથો બનાવ છે, પહેલા પણ આવા ફળિયાની અંદર આ બનાવો બનેલા છે તો કોઈએ એક પણ રૂપિયો લીધેલો નથી કે કોઈ આપેલો નથી, છતાં એક સમાજના બંધારણ પ્રમાણે મેં 1,75,000 રૂપિયા આપવા માટે એમને કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કઈ બનાવ બનતા હોય છે લવ મેરેજના તો એની અંદર છોકરી પક્ષવાળાને 1,75,000 સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો, છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી। છેલ્લા મેં 9 લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું 9 લાખ રૂપિયા અને જો 10 લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા 9 લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફરિયામાં આવવાનું નહીં, ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં। અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફરિયાનું કે પછી ગામનું, જો ફરિયાનો માણસ અમારા ઘરે આવે તો 25,000 રૂપિયાનો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો 5,000 રૂપિયાનો દંડ, આવું લખાણ કરી અને આ લોકોએ સમાજમાંથી બહિષ્કાર કર્યો, નાદબાર કર્યા। અને આજે ગામની અંદર ગામનો પણ કોઈ માણસ મારા ઘરે આવતો બીવે છે કારણ કે આ લોકોએ એ રીતના ઠરાવ જ કર્યો છે કે કોઈ માણસ ઘરે આવે તો 5,000 રૂપિયા દંડ અને ફરિયાનો આવે તો 25,000 રૂપિયા દંડ। તો આજે ફરિયાનો પણ કોઈ માણસ મારા ઘરે આવીને ઉભો રહેવા તૈયાર નથી। ખેતર જવાનું તે કે અમે મારી બહુ નામ જીએ ને અમે રાડ લેવા તે કે અહીં નહીં સરકવાનું એમ, તમે જઈ જાય તઈ તે કે અમે મેં કીધું કે ખેતર જવાનું તે અમે કઈ માથે થોડું મેકી લઈને જવાનું છે અદરિયાર, તે મેં કીધું મારો સુરો આવશે, મારો સુરો ઘર બનાવે છે તો આવશે એમ, તે કે તારા સુરાને અમે આવવા નહીં દઈએ। અમારા ગોબની હકીકત હું મારી છોકરી છે શિવાબાલુની બરાબર, આ જયંતિ કેસરનો સુરો કાજર એ લીજો આ લીજો એમ જોનથી ત્યાં થોનામાં 2 વટા પૂછ્યું તો કે મારી જોડે નથી। તો પછી પાછું થોનામાં ભેગા કર્યા તે નિયમ કહેતા તારી જોડે નીકળે તો આ 20 લાખના કરાર પર તારે સહી કરવી પડશે એમ તો કરી આલે છે એમ। આ નીકળી કોથી એ લુચ્છા બીજું કઈ દાંડ તો કરાર કહું કે એ કુટુંબ એને નહીં આવવા દેવાનું આપણે એને ઘેર નહીં જવાનું એ કરાર કરેલો। શિવાભાઈ બાલુભાઈ ની છોકરી અને જયંતિભાઈ કેસરભાઈ નો છોકરો કાજરભાઈ એ શિવાભાઈ ની છોકરી ઉપાડી લીધો અને ત્યાં પોલીસ સ્ટેશન કર્યું। પોલીસ સ્ટેશનમાં એ ભાઈ એવી વાત કરી કે મારી જોડે આ છોકરી નીકળે તો મારે એ પોતે કીધું 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આલું એવું એ ભાઈ બોલેલું અને અમે અહીં પૈસાની માગણી કોઈ પણ કરી નહીં। ઘરની છોકરી એટલે 2 કાકા બાબા ભાઈ થાય એમાંથી આ છોકરી ઉપાડી લે, અમારા કુટુંબમાં આ વસ્તુ ચાલતી નહીં, અમારે ઘેર એને નહીં આવવા જોઈએ અને એમને ઘેર અમે નહીં જવા। ઉલ્લેખનીય છે કે પંચના આ તગલખી નિર્ણયના કારણે હાલ પ્રેમી યુગલ ગામ છોડીને અન્ય જગ્યાએ જતા રહ્યા છે અને જિલ્લા કલેક્ટરને પણ આ મામલે લેખિતમાં જાણ કરી છે। ત્યારે હવે જોવું જ રહ્યું કે કલેક્ટર દ્વારા આ પ્રેમી યુગલને શું મદદ કરવામાં આવે છે।